જય એજ્યુકેશન મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ હવે અમે તો ધોરણ 12 એસપીસીસી મોસ્ટ ટાઈમ ઇક્વેશન સેકન્ડ એક્ઝામ આ વિડીયોમાં જોવાના છીએ બરોબર છે. પત્ર વિશે ખાસ કરીને ફોર્મેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પત્રમાં તમારે શું કરવાનું છે, ફોર્મેટ જોઈ લેવાનું છે ટેક્સ સાથે. એનું આપણે બધા 2 પાર્ટ અપલોડ કરેલા છે. જસ્ટ સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12 પત્ર ફોર્મેટ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. ઓકે, તો ચાલો આ વિડીયોમાં જોઈશું એના ક્વેશ્ચન. ચાલો શરૂઆત કરીએ. સો જે છે આપણે એસપીસીના આઈએમપી જોવાના છે. હવે એસપીસીમાં શું છે ખબર છે, બે ભાગ છે. એક તો કહી શકો એક સીસી અને એક એસપી. હવે આમાં આપણે શું છે એસપીના જ આઈએમપી જોવાના. કેમ? કારણ કે સીસીમાં શું હોય, મોટા ભાગે પત્ર મેઇન છે. બીજી વસ્તુ એમાં જે થિયરી છે હું તમને ખાલી કહી દઉં. થિયરીમાં શું કરવાની, સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન થિયરી કરી દેવાનો. બરોબર છે. ફરીથી સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન થિયરીમાં લઈ લેવાનો. બીજી વસ્તુ જો હું વાત કરું, આમાં સીસીમાં મોટા સવાલ, તો મોટા સવાલ અમુક જે છે આઈએમપી છે એનાથી વધારે આઈએમપી નથી, જે આપણે કવર કરીશું બોર્ડમાં. અત્યાર માટે તમારે શું કરવાનું, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન લેવાનો અને બીજો પ્રશ્ન લેવાનો. બરોબર છે. અને સ્વાધ્યાયનો ત્રીજો જો હોય, તમને જે છે લાગતો હોય કે ભાઈ થોડા મોટા સવાલમાં આઈએમપી છે કામનું, તો યુ શુડ ડુ ફોર સેક્શન સી. બરોબર છે. ABCDEF બરોબર આમ છે ને. ઓકે, આમ છે તમારું. તો ડીમાં કેટલીક વાર પૂછાઈ જાય છે. દેટ્સ વાય તમારે જે છે 3 માર્ક્સના 1, 2 અને 3 આ 3 પ્રશ્નો કરી જવાના. તમારા સીસીમાં કોઈ એક ચેપ્ટર બહુ મોટું છે, બરોબર છે, તો એમાં તમારા હિસાબે તમે જે છે એમાંથી કાઢી શકો છો. બાકી હું તમને આઈએમપી આપવાનું છું બોર્ડમાં એના, બરોબર. એમાં અત્યારે તમારે શું કરવાનું, મારા તરફથી શું મળશે, પહેલો બીજો પ્રશ્ન તો કરી જ લેવાનો છે. ભૂલ પણ ના કરતા, ના ઇગ્નોર કરવાની. ત્રીજો પ્રશ્ન ખાસ કરીને કરી દેવાનો થાય તો. ને ખાસ કરીને પત્રો, બરાબર, એમાં મેઇન એ છે 25 માર્ક્સ તમારે પાછળના કવર કરવાના છે. જેમાં પત્રો ભાગ 1 અને ભાગ 2. ભાગ 1માં મેં તમને ફોર્મેટ કીધું છે, આમાં શાયદ આઈએમપી કીધું છે. તો આ બંને તમારે ખાસ કરીને જે છે કરી જોવાના. એટલે પત્રોના આઈએમપી મળી ગયા, પત્રનું ફોર્મેટ મળી ગયું, એટલે પત્ર આવડી ગયા તમને. સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12 પત્ર ફોર્મેટ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી પાર્ટ 1 પાર્ટ 2. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. એસપી ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવા. ઓએફએસ એટલે શું? ઓફર ફોર સેલ જેને કહેવાય. પહેલાં જ પેજ ઉપર આપ્યું છે, નીચે જમણી બાજુ મધ્યસ્થીઓના નામ એ ડાબી જેવું પેજ પલટશો ઉપર આપ્યું છે, બરાબર. કોણ કોણ મધ્યસ્થીઓ આઈપીઓ બહાર પાડવા માટે. શેર અરજીની વિધિ. શેર અરજીની વિધિમાં તમારે શું કરવાનું છે, આખી વિધિ જે છે જૂની પદ્ધતિના હિસાબે કરવાની છે, જે કાગળોવાળી પદ્ધતિ છે, નવી પદ્ધતિ ના કરતા. શેર વેચણીના કાયદેસરના નિયંત્રણો અને એની જોગવાઈઓ કોઈ પણ સમજો ને 8થી 10 કરજો. અનિયમિત અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત. આઈએમપી છે, બોર્ડમાં કેટલી વાર પૂછાઈ ગયો છે. જો 2023 લખ્યું પણ છે, 2023 બોર્ડમાં પૂછાયેલો સવાલ છે. પછી ત્યાગપત્ર 2 માર્ક્સમાં ઘણીવાર પૂછાઈ ગયો છે. શેર હપ્તા મંગાવવાની વિધિ બોર્ડમાં પૂછાઈ ગઈ છે. શેર જપ્તીની વિધિ. શેર લિયન ડિવિડન્ડના પ્રકાર, બરાબર. ડિવિડન્ડના 2 પ્રકાર છે, એ તમારે ખાસ કરીને શેર લિયન, શેર જપ્તીની વિધિ. ઓકે, ચલો. શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણમાં અર્થ અને એનું મહત્વ લેસ આઈએમપી છે. જો અર્થ અને મહત્વ શું હોય ખબર, અર્થ તો છે તમારે દરેકમાં કરવાનું. શેર બહાર પાડવા એટલે ઓએફએસ એટલે શું, ડિબેન્ચર એટલે શું, સભ્યપદ એટલે શું, સંચાલકો એટલે શું, બરાબર છે. પછી 7મું ચેપ્ટર છે, બરાબર છે, એ લિક્વિડેટર એટલે શું ને આ બધું તમારે ખાસ કરીને કરવાનું, બરાબર. એ તો મતલબ હું કહું ના કહું, તમારે અર્થ બેઝિક આવે. હવે મહત્ત્વ જે છે એનું લેસ આઈએમપી છે એમ. એક વ્યક્તિના સંદર્ભમાં શેર ફેરબદલીને મહત્ત્વમાં જો કશું જ નથી યાર. બધાને ફાયદો થાય, ગ્રાહકને ફાયદો થાય, ધંધાર્થીઓને ફાયદો થાય, સરકારને ફાયદો થાય, ગવર્મેન્ટને જે ટેક્સ મળે એનાથી ફાયદો થાય, સ્ટોક બજારને ફાયદો થાય, બરાબર. એ બધાને ફાયદો થાય અને ઇકોનોમીને ફાયદો થાય. શેર ફેરબદલીની વિધિ. શેરના ફરજિયાત હસ્તાંતરણના સંજોગો અને વિધિ. આ જે છે 2023નો સવાલ છે, ખાસ કરીને કરી જવાનો, બરાબર છે. પછી જો હું વાત કરું, એક વ્યક્તિના સંદર્ભમાં શેર ફેરબદલીની વિધિની જોગવાઈ ખાસ કરીને. ડિબેન્ચર આખું કરી જાઓ. કેમ? કારણ કે બહુ નાનું ચેપ્ટર છે, બરાબર છે. ખાલી હોલ્ડરના અધિકાર જો તમને લેસ આઈએમપી છે, એવું નથી કહેતો આઈએમપી છે. આમાં શું કરી દેવાનું ખબર છે, 4 અધિકારો કોઈ પણ કરી દેજો. એટલે 2 માર્ક્સમાં જો સપોઝ પૂછાય તો, અને 3માં બી પૂછાય તો એટલીસ્ટ આ તો આવડશે તમને. નહીં તો પછી ઓપ્શન તો છે જ તમારી જોડે મસ્ત. ઓકે, તો આખું ચેપ્ટર કરો, બેસ્ટ રહેશે. સભ્યપદ આખું ચેપ્ટર કરો, બધું જ આઈએમપી છે, કારણ કે બધા મોટા સવાલ છે ને કોઈ પણ પૂછી લે, રાઈટ. 4 તો સવાલ છે એમાં. સંચાલકો. 2013ના ધારા અનુસાર સંચાલન સભાના નિયમો. મોસ્ટ આઈએમપી. સંચાલક મંડળ એટલે શું, દરજ્જો એનો, બરાબર. 4 દરજ્જો છે, બહુ મોસ્ટ આઈએમપી. આંકડા જે છે તમારી જાહેર ખાનગી એકલ, પછી કેટલા જે છે ડિરેક્ટર છે, ઓળખ ક્રમાંક, બરાબર છે. આ બધા જના તમારે આંકડા યાદ રાખવાના. કેટલા જાહેર ડિરેક્ટર રાખી શકાય, કેટલા ખાનગી, કેટલા એકલ વ્યક્તિની કંપનીમાં રાખી શકાય, કેટલા ડિરેક્ટર હોય ટોટલ, ઓળખ ક્રમાંકમાં કેટલા દિવસો લાગે, બરાબર છે, કેટલાક ઓળખ ક્રમાંક રાખી શકે, બધું તમારે લખવાનું. સંચાલકોના પ્રકારો તમારે ખાસ કરીને મોસ્ટ આઈએમપી સવાલ છે. સંચાલકોની બધા જ કરી દેવાના થાય શક્ય હોય તો. નહીં તો મેઇન 3-4 તો
કરી જ દેજો. સ્વતંત્ર જે છે બરાબર છે, આ જે એમડી છે આ બધા ખાસ કરી, ડિરેક્ટરનું પદ ખાલી સ્થાન આ તમારે ખાસ કરીને કરવાનું છે. સત્તા અને ફરજોમાં તમારે કોઈ પણ જે છે 6 સત્તાઓ અને 6 ફરજો કરી દેવાની. એમડીની ધારાકીય જોગવાઈમાં નિમણૂક, લાયકાત, ગેરલાયક, મહેનતાણું, સત્તા ફરજો બધું કરવાનું રહેશે. ચેપ્ટર નંબર 6 કંપનીની આત્માઓ. હવે જો તમે આ કરશો ને, જ્યારે તમે કે ભાઈ સંચાલકોના પ્રકારો કરી દીધા અને એમડીની જાગર, તો તમને શું છે તફાવત પણ આવડી જશે. તો ડોન્ટ વરી અબાઉટ દેટ તમે, કારણ કે તફાવત પણ આઈએમપી છે. કંપનીની સભાઓ. કંપનીની સભાઓમાં અર્થ અને એના પ્રકારો, નોટિસ અને સેક્રેટરીની ફરજો, એના ખાસ કરીને મુદ્દત, એમાં ખાસ કરીને 14 દિવસ પછી શું આગળ વાત કરું તો સભાપતિ એટલે શું, તેની સત્તાઓ, સભાપતિની શું, આ શાયદ 2023નો સવાલ છે. સભાનોમાં સમાવતી બાબતો, પ્રતાધિકાર એટલે શું, પ્રતિતાધિકાર એટલે શું, બરાબર, પ્રોક્સી જેને કહેવાય. પછી ઠરાવ એટલે શું, પ્રસ્તાવમાં કયા ધારા સુધારા વધારા થાય, બરાબર છે. મોસ્ટ આઈએમપી સવાલ છે. ઠરાવના પ્રકારો, સામાન્ય, ખાસ અને એનો તફાવત મોસ્ટ આઈએમપી છે. ઓકે. ચેપ્ટર નંબર 7 લિક્વિડેશન જેને આપણે કહીએ છીએ, આખું તમારે ખાસ કરવાનું રહેશે, બરાબર છે. વિસર્જન વિશે આખું તમારે ખાસ કરવાનું રહેશે. તો યસ, લિક્વિડેટર દ્વારા વિસર્જન થાય કે પછી જે છે માલિક દ્વારા વિસર્જન થાય અને પછી લેણદારો દ્વારા થાય અથવા તો પછી ટ્રિબ્યુનલ દ્વારા થાય, બધું જ તમારે ખાસ કરીને કરવાનું છે. 3-4 સવાલ છે, બરાબર છે. લિક્વિડેટરના જે છે મુખ્ય જે છે એના કાર્યો પણ છે, કયા જે છે એના કાર્યો છે એ પણ ખાસ કરીને કરવાનું રહેશે. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.